નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો હાલ જોવા જઈએ તો ગુજરાત સહિતના મિત્રો સમગ્ર ભારતની અંદર વાતાવરણને લઈને મિત્રો મોટા ફેરફાર આવી રહ્યા છે। મિત્રો આજ ગઈકાલે મિત્રો જોયું કે દિવસભર વાદળછાયા વાતાવરણ, તો ક્યારેક વાદળા અને પવનની ઝડપ ઓછી હોવાને કારણે બફારો મિત્રો જોવા મળ્યો છે। ત્યારે મિત્રો આજનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને વાત કરવામાં આવી છે। ખાસ કરીને તમે જોઈ શકો છો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ગુજરાતના વાતાવરણમાં મિત્રો આજે મોટા ફેરફાર આવી શકે છે। સાથે સાથે મિત્રો આજના વિડીયોમાં એ પણ વાત કરશું કે આગામી ચોમાસું છે એ કેવું રહેશે, અંબાલાલ પટેલ દ્વારા શું આગાહીઓ આવી રહી છે, તેમજ મિત્રો હમણાં 24 તારીખે હોળીનો તહેવાર છે અને હોળીના દિવસે કઈ બાજુથી પવન ફૂંકાવાની શક્યતા છે। આમ તો જોવા જઈએ તો પશ્ચિમ તરફનો પવન ફૂંકાવાનો છે અને પૂર્વ તરફ મિત્રો હોળીની ઝાડ જશે। એનો મતલબ એમ, જો ઝાડ પૂર્વ તરફ ગઈ હોળીની તો એમ કહેવામાં આવે છે કે 12 આની ચોમાસું થાય છે। તો એ પણ મિત્રો આપણે સ્પષ્ટ લાઈવ વિડીયોમાં જોશું કે સમગ્ર ગુજરાતની અંદર હોળીના દિવસે કઈ રીતનો પવન છે અને તેના લીધે આપણે આગામી ચોમાસાનો વર્તારો પણ કરશું। તો આજના વિડીયોમાં તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું એ ખાસ કરીને મોટા ભાગનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું એ ખાસ કરીને તમે જોઈ શકો છો હિમાલય તરફ જતું રહ્યું છે। પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રનો રહેલો ભેજ મિત્રો ખાસ કરીને ગુજરાતના વાતાવરણની અંદર ફેલાઈ ગયો છે, જેના કારણે આજે સવારે પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે, છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે, પવનની ઝડપ પણ નોર્મલ હશે, જેને લઈને મિત્રો ખાસ કરીને આપણે વાદળછાયું અને બફારા અને ગરમીની આગાહી છે, પરંતુ વરસાદની અહીંયા મિત્રો કોઈ પણ પ્રકારની આગાહી નથી, એટલે કે વરસાદ પડે તેવી કોઈ મોટી સિસ્ટમ નથી। તો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ આજે પણ મિત્રો જોવા મળશે અને બપોર પછી ખાસ કરીને કેટલાક વિસ્તારમાં ઘાટા વાદળો થઈ શકે છે, જે ખેડૂતોને ખાસ કરીને ડરાવી શકે છે અને તેને લઈને ક્યાંક ક્યાંક મિત્રો છાંટા પડવાના બનાવ બને તો પણ મિત્રો આપણે કહી શકાય નહીં। આગામી સમયમાં મિત્રો હવે જે અંબાલાલ પટેલની આગાહી હતી એ પ્રમાણે કે હવે પછી કોઈ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે। આ તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખાસ કરીને હવે ઉત્તરની તરફ જશે, કારણ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમો અને ખાસ કરીને અરબી સમુદ્રની અંદર ફરી એક વખત મિત્રો ખાસ કરીને ચોમાસાની જે પૂર્વાનુમાન પ્રી મોન્સૂન એક્ટિવિટી છે જે શરૂ થઈ ગઈ છે, જેને હિસાબે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે, એટલે કે હવે બરોબર રીતે મિત્રો ઉનાળો જામશે અને તાપમાન આ મહિનાના અંત સુધીની અંદર 42 સુધી જાય તેવી પણ શક્યતા છે। મિત્રો આપણે લાઈવ પણ જોશું કે આગામી 10 દિવસ તાપમાન કેટલું રહેવાનું છે, તો ખાસ કરીને 42 ડિગ્રી સુધીનું તાપમાન પણ આગામી 10 દિવસ બતાવી રહ્યું છે। ભારે હીટ વેવની પણ મિત્રો આગાહી છે। તો 22 તારીખે તમે જોઈ શકો છો એકદમ ક્લીન એક્વિયર, 23 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો તેને કારણે ગુજરાતના વાતાવરણમાં થોડોક ફેરફાર જોવા મળી શકે છે, પવનની ઝડપ છે ખૂબ જ વધી શકે છે, કચ્છ સૌરાષ્ટ્રની અંદર તેજ પવન ફૂંકાઈ શકે છે, પરંતુ ખાસ કરીને વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી। ત્યારબાદ 25 તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને છે, પણ અગાઉ આપણે જે વાત કરી તે કે હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તમામ મિત્રો ઉપરની તરફ જશે, એટલે કે ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી। તો તમે 29 તારીખ સુધી જોઈ શકો છો ગુજરાતમાં વરસાદને લઈને કોઈ શક્યતા નથી। તો મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લઈએ તો આજના દિવસે પવનની ઝડપ કેવી રહેશે અને આગામી 10 દિવસથી પવનની ઝડપ કેવી રહેવાની છે, તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો આજના દિવસે વહેલી સવારે 13 થી લઈને 25 કિલોમીટરની નોર્મલ પવનની ઝડપ રહેવાની છે અને બપોર પછી વાત કરીએ તો બપોર પછી પણ મિત્રો 24થી લઈને મિત્રો એવરેજ છે 20-25 કિલોમીટર, દરિયાકાંઠે મિત્રો ક્યારેક ક્યારેક 38-33 કિલોમીટરની, બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર 28-24-25 કિલોમીટરની ઝડપ રહેશે। વડોદરાની અંદર તો 19, જેને કારણે ભારે બફારો જોવા મળશે અને લોકો પરસેવાથી રેબઝેબ થતા પણ મિત્રો અહીંયા જોઈ શકાશે, એટલે કે એકદમ અહીંયા મિત્રો ઉનાળાની દસ્તક મિત્રો જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો એકદમ વાતાવરણ ખુલ્લું થતાં ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે તમે જોઈ શકો છો કચ્છ અને જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં 40 કિલોમીટરની આસપાસ અને સૌરાષ્ટ્ર
અને કચ્છમાં મધ્યની અંદર 30 કિલોમીટરની અને ઉત્તર ગુજરાતની અંદર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો ખાસ કરીને પવન છે આગામી અઠવાડિયા સુધી મિત્રો ફૂંકાશે. તો અહીં સ્પષ્ટ જોઈ શકો છો 23 તારીખ છે, 24 તારીખ છે, 25 તારીખ છે. તો જે પવનની ઝડપ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વધારે રહેશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પવનની ઝડપ ઓછી રહેશે, જેને કારણે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત એટલે કે અમદાવાદની અંદર, વડોદરાની અંદર ભારે ગરમી પડી શકે છે. મિત્રો ખાસ કરીને 24 તારીખે હોળી છે અને હોળીના દિવસે મિત્રો પવન જોવામાં આવે છે અને મિત્રો રાત્રે 10 વાગ્યાનો જો પવન જોઈએ તો અહીંયા સ્પષ્ટ તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર કચ્છની જો વાત કરવામાં આવે તો આમ તો નોર્મલ જોવા જઈએ તો ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતની અંદર પશ્ચિમનો પવન ફૂંકાય છે. એનો મતલબ કે આપણી હોળીની ઝાડ છે એ પૂર્વ તરફ જશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ત્યાં થોડીક પવનની ઘાલમેલ જોવા મળી શકે છે, પણ તો નોર્મલ આખા ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે મિત્રો તો ખાસ કરીને પશ્ચિમનો પવન છે અને હોળીની ઝાડ છે એ પૂર્વ તરફ જાય છે અને હોળીની ઝાડ જો પૂર્વ તરફ જાય તો ખાસ કરીને તમે મિત્રો જે એનું પોસ્ટર છે, જે મેપ છે એ પણ જોઈ લેજો કે 12 આની વરસ મિત્રો થાય. એટલે કે હોળીનો અત્યારથી જ મિત્રો એવા સંકેત મળી રહ્યા છે, પૂર્વનો પશ્ચિમનો પવન ફૂંકાશે તો ખાસ કરીને આગામી ચોમાસું છે ખૂબ જ સારામાં સારું થશે. વહેલો વરસાદ આવશે અને મોડા સુધી ચાલશે. ખાસ કરીને સારામાં સારો વરસાદ ગુજરાત માટે રહેશે અને ચોમાસું છે એ 12 આની જશે તેવા પણ મિત્રો સંકેત અહીંયા હોળી પરથી મળી રહ્યા છે. સાથે જ મિત્રો આપણે ખાસ કરીને તાપમાનની પણ વાત કરીએ. તાપમાન છે આગામી સમયની અંદર ભૂક્કા કાઢશે, જેને લઈને મિત્રો હીટ વેવની પણ આગાહીઓ અહીંયા આપી દેવામાં આવી છે. તો ખાસ કરીને અહીંયા જોઈ લેજો મિત્રો, આજના દિવસે વહેલી સવારે મિત્રો ખાસ કરીને ગરમી જોવા મળી શકે છે, એટલે કે ઉનાળાની એકદમ સ્પષ્ટ શરૂઆત. અને બપોર પછી વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો જુનાગઢ 39, રાજકોટ 38, ભાવનગર 37, વડોદરા 38, અમદાવાદ 37, હળવદ 37, મહેસાણામાં 37, સુરતની અંદર 38 ડિગ્રી. તો ભારે ગરમી મિત્રો 38 ડિગ્રી સુધી જોવા મળી રહી છે. અને ખાસ કરીને તમે 22 તારીખે પણ જોઈ શકો છો, 22 તારીખે આ તાપમાન છે એ ખાસ કરીને 38, 39 મિત્રો બતાવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો ધીમે ધીમે છે તેજ પવન ફૂંકાશે, એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર તાપમાનમાં થોડીક રાહત મળશે, પરંતુ ખાસ કરીને 25 તારીખથી ધીમે ધીમે ફરી એક વખત તાપમાનનો પારો આગળ વધશે અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટની અંદર 39 ડિગ્રી તાપમાન છે પહોંચી જશે અને સુરતની અંદર 40 ડિગ્રી. ત્યારબાદ મિત્રો ધીમે ધીમે સોમવાર પછી મંગળવાર પછીનું તાપમાન જોઈ શકો છો. અમદાવાદ, વડોદરાની અંદર 40 ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે. હળવદમાં પણ 40 ડિગ્રી. આ જ મિત્રો ખાસ કરીને વધી અને બુધવારે 27 તારીખે તમે જોઈ શકો છો 41 ડિગ્રી તાપમાન, એટલે કે એકદમ હીટ વેવની આગાહી. ભારે ગરમી પડશે મિત્રો, સાથે પવનની ઝડપ પણ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓછી છે, જેને કારણે લોકો છે ગરમીથી ત્રાહિમામ મિત્રો પોકારી જાય. આવું તાપમાન મિત્રો આગામી સમયની અંદર જોવા મળવાનું છે. તો તમે જોઈ શકો છો વડોદરા, અમદાવાદની અંદર 40 ડિગ્રી. આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એની અંદર તેજ પવનને કારણે મિત્રો રાહત મળશે, પરંતુ ખાસ કરીને આ તાપમાન છે એ 41-42 ડિગ્રી સુધી જાય આ મહિનાના અંત સુધી, તેવી પણ હાલ મિત્રો શક્યતા વર્તાઈ રહી છે. તો મિત્રો ખાસ કરીને ચોમાસાની પણ આગાહી જોઈ. ખાસ કરીને કેટલાક અલ નીનો અસર કરી રહ્યા છે. અલ નીનોની અસર મિત્રો આ મહિનાના અંત સુધીની અંદર પૂરી થઈ જાય અને ત્યારબાદ લા નીનો શરૂ થાય છે. આવું તમે સાંભળતા હશો. તો લા નીનો થાય એટલે કે ખાસ કરીને ચોમાસું સારું રહેશે, વરસ એકદમ ઠંડુ રહેશે, એટલે કે જોવા જઈએ તો તાપમાન ઓછું રહેશે, ઠંડુ રહેશે, જેને કારણે ભારે વાવાઝોડાથી સર્જન થતા હોય છે. બંગાળની ખાડીમાં પણ મોટી સિસ્ટમો બનતી છે, જેને કારણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની અંદર પણ ખૂબ જ સારો વરસાદ થતો હોય છે. તો ખાસ કરીને જે મોડલ છે એ બતાવી રહ્યા છે કે અલ નીનો ઓછો થશે અને લા નીનોની શરૂઆત થશે, જે ગુજરાતમાં આગામી ચોમાસા માટે ખૂબ જ ફાયદો કરાવવાનો રહેશે. આ બાજુ હોળીના પવનની પણ આપણે દિશા જોઈએ. હોળીની ઝાડ પૂર્વ તરફ જઈશે તો એ પણ આપણને સંકેત આપી રહી છે કે આગામી ચોમાસું છે 12 આની રહેશે. તો ખાસ કરીને આવા જ ઇન્ટરેસ્ટિંગ અને દરરોજ વેધરને લગતા સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.